એક નાનકડા ગામમાં પૂજા નામની સંસ્કારી દીકરી રહેતી હતી. હું આંગણું સાફ કરું છું. એ સાસુ સસરા અને પતિનું ખૂબ ધ્યાન રાખતી. પણ 2 વર્ષ પછી પણ પૂજામાન બની શકી. સાસુમાં હું શું કરું? આટલા દિવસે પણ નહીં. માફ કરો. પૂજાએ પોતાના પતિને દિલની વાત કહી, હું રાત્રે એકલી લાગુ છું. તમે મારી સાથે વાત કેમ નથી કરતા? પણ પતિ ચૂપ રહ્યા. પૂજા, શું થયું દીકરી? શાંત થા પૂજા. હું તમને બહુ યાદ કરતી હતી. અમે પણ દીકરી. દીકરીનું દુહક સાંભળી માતા પિતા પણ રડી પડ્યા. માતા પિતા, હું ખૂબ દુઃખી છું. બેટા અમે તારી સાથે છીએ. સાસુ સસરાએ ખૂબ કડવા શબ્દો કહ્યા. હા કરે, શરમ આવવી જોઈએ. બસ કરો, આ શું કરો છો? માતા પિતા રાત દિવસ દીકરીની ચિંતા કરવા લાગ્યા. એવામાં મોટા ભાઈ ભાભી ઘરે આવ્યા. શું થયું ભાઈ? દુઃખ છે ભાઈ. અમે સમજીએ એક સાથે રહીશું. તેમને મેલડીમાના ચમત્કારી મંદિર વિશે જણાવ્યું. મોટાભાઈ મેલડીમાના મંદિર વિશે કહે છે, આશાભર્યું વાતાવરણ. પછી આખો પરિવાર મંદિરે જવા નીકળ્યો. પરિવારે ભુવાને પોતાની બધી પીડા. ભુવા, અમારે ઘણી પીડા છે. હું સાંભળું છું, ભગવાન સહાય કરશે. પૂજા માતાજી સામે રડી પડી. ભુવાએ કહ્યું, 1 વર્ષમાં દીકરીના ખોળે દીકરો રમશે. ત્યારથી પૂજા રોજ મેલડીમાની ભક્તિ કરવા લાગી. પૂજા રોજ સવાર સાંજ દીવો કરે છે, આરતી કરે છે, ભક્તિમાં લીન. અને એક દિવસ ખુશખબર આવી. પૂજા, તમારા ટેસ્ટ પરિણામ સકારાત્મક છે. તમે ગર્ભવતી છો. ખરેખર આનંદ થયો. આભાર ડોક્ટર. પૂજા, ઘરે આવીને ખુશી થઈ. હું પણ ખુશ છું સાસુમાં. આજનો દિવસ યાદગાર રહેશે. પૂજા માટે આ ખાસ વાનગી બનાવી છે. હા સાસુમાં, તમારા માટે ખાસ છે. બહુ સરસ દીકરા. ખૂબ આનંદ આવ્યો. ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો. આવો રે ગોદ ભરાઈના સંગે ગરબે રમા. ખૂબ ખૂબ મુબારક. અમારા જીવનમાં આવેલી સૌથી સુંદર ભેટ. અમે ભગવાનના આભારી છીએ. તે એક નાનો ચમત્કાર છે. પૂજા બાળકને લઈને મેલડીમાના મંદિરે જાય છે. દિવ્ય પ્રકાશ. પરિવાર બાળકને લઈને મેલડીમાના મંદિરે પહોંચ્યો. પૂજા બાળકને લઈને મેલડીમાના મંદિરે જાય છે. દિવ્ય પ્રકાશ. પરિવાર બાળકને લઈને મેલડીમાના મંદિરે પહોંચ્યો. જય મેલડીમાં. માતાની કૃપાથી પૂજાનું ખુશીઓથી ભરાઈ ગયું. જય મેલડીમાં.